આજે તો સવારમાં વહેલી ઉઠી અને તૈયાર થઈ ગઈ કેમ કે આજે કાકાના ઘરે પ્રસંગ છે તો ત્યાં જવાનું છે. તો ગઈકાલે કરેલી મહેંદીનો જો મસ્ત કલર પણ આવી ગયો છે અને આજે સાથે સામાન પણ લઈ લીધો છે કેમ કે હવે એક દિવસ ત્યાં જ રોકાવાનું છે. તો બહાર અંજવાળું થઈ ગયું એટલે મેં રથ તૈયાર કર્યો અને નીકળી ગઈ કાકાના ઘર તરફ. અને મમ્મીને એ બધા લોકો થોડાક મોડા આવશે. ત્યાં પહોંચીને જોયું તો મસ્ત સાંજે સગાઈ માટેનું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું હતું અને આજે માતાજી તેડવાના છે તો અમે બધા આંબાના પાન લેવાતા. તો ખેતરમાં સારું એવું વોકિંગ કર્યા બાદ અમને મસ્ત આંબાના પાન મળી ગયા અને ઘરે આવી અને તોરણ બનાવ્યું અને ત્યાં જ ગોરદાદા પણ આવી ગયા એટલે એને માતાજીની માંડવી અને શણગાર તૈયાર કર્યા. ત્યારબાદ અમારે કુળદેવીના નિવેદ કરવાના હતા તો મેં લાપસી બનાવી, બધા નિવેદ તૈયાર કરી અને છોકરાઓને મોકલી દીધા જુવારવાર. પછી બપોરના જમણવારની તૈયારી પણ ચાલુ કરી દીધી. છોકરીઓએ બધા શાકભાજી કટિંગ કરી દીધા અને મેં અને મારા નણંદે મિશન સંભાળ્યું. સૌથી પહેલા પપૈયાનો સંભારો વઘાર્યો અને ત્યારબાદ શાક વઘાર્યું અને બીજી બાજુ બધાએ ભજીયામાં નાખવા માટેનું સુરણ સુધાર્યું. પછી ઘરે માતાજી આવ્યા હતા તો એમનું સ્વાગત કર્યું અને પછી બધાએ એમના પગ ધોઈ અને આશીર્વાદ લીધા. અને ઘરે એક પછી એક ઘણા બધા મહેમાનો પણ આવવા લાગ્યા હતા એટલે બધા માટે દૂધ બનાવ્યું અને ત્યારબાદ જમવાનો ટાઈમ થતા જ પહેલા અમે પૂરી બનાવી જે મસ્ત ફૂલી અને દડા જેવી બનતી હતી. અને પૂરી બનાવી અને પછી અમે મસ્ત મેથીના ગોટા બનાવ્યા અને બીજી બાજુ બધા જેન્ટ્સને જમવા બેસાડ્યા અને એ લોકોએ જમી લીધા પછી છેલ્લે અમે બધાએ પણ જમી લીધું. અને આજે સાંજે બેનની સગાઈ છે એટલે અમે બધા નીકળી ગયા પાર્લરમાં રેડી થવા, જે હવે આવતીકાલના વિડીયોમાં બતાવશું.